જય ભીમ નમો બુદ્ધાય. લાગે છે એસટીના યુનિયન જાગવા મળ્યા છે. પ્રશ્નો સરકારની સમક્ષ, નિગમની સમક્ષ મૂકવા મળ્યા છે કે ડ્રાઈવર કંડક્ટરોને આ તકલીફ છે, ઓલી તકલીફ છે, ફલાણું ઠીકડું. આમાં સફાળા યુનિયન જાગ્યા છે એવું આપણને લાગે છે. થોડાક મુદ્દા આપણે યુટ્યુબની અંદરથી લીધા છે. જે મારી જે યુટ્યુબ ચેનલ છે, જે યુનિયન એસટી ડ્રાઈવર કંડક્ટરો અધિકારીઓની બાબતે જે હું વિડીયા બનાવું છું અને સમાજની અંદર સમાજના લોકોને જાગૃત કરું છું, અને આ જે એસટી નિગમના જે કાળા કાંડ છે, જે અધિકારીઓના જે રાગદ્વેષ ડ્રાઈવર કંડક્ટરો પ્રત્યે છે, એ બાબતે આપણે વિડીયો બનાવી અને રજૂઆતો કરીએ છીએ. એની અંદર જે લોકોએ, જે મારા યુટ્યુબની અંદર ફ્રેન્ડ છે, જે મારા ફોલોવર છે, એ લોકો કોમેન્ટ કરે છે. થોડીક કોમેન્ટો એ લોકો કેવી કરે છે એ પણ હું તમને કહું. અને તારીખ 30/2/2025ના રોજ સુરત ખાતે BMS મજૂર મહાજન સંઘની સાધારણ સભા બોલાવી. આ સાધારણ સભાની અંદર એવા ઠરાવો કરવામાં આવ્યા. કેવા ઠરાવો કરવામાં આવ્યા કે ડ્રાઈવર કંડક્ટરોને કેવી તકલીફો છે, એવા ઠરાવ કરી અને નિગમ અને સરકારને મોકલવામાં આવ્યા કે અમારી આ માંગ પૂરી કરો. કેવી માંગ છે? આ લોકોને યુનિયનના જે હોદ્દેદાર છે એને ડ્રાઈવર કંડક્ટર પ્રત્યે કેટલી લાગણી છે તમે જો, હું તમને કહું કેવી લાગણી છે. તો કે ડ્રાઈવર કંડક્ટરો રાત્રિ રોકાણ દરમિયાન જેમને સૂવામાં, બાથરૂમ જવામાં, નાહવા ધોવામાં જે કંઈ અગવડતા પડે છે ને એ સુવિધા ઊભી કરવી. લગભગ આ 2 કે 3 જ મુદ્દા છે, બીજા કાંઈ મુદ્દા છે નહીં. ફલાણા ડેપોની અંદર સંડાસ, બાથરૂમ, પંખા, લાઇટ, આ બધું કોઈ વસ્તુ છે નહીં, એની સુવિધા પૂરી પાડો. રાત્રિ રોકાણ દરમિયાન જે કંડક્ટર, સ્ત્રી કંડક્ટર છે, એમના માટે જે સુવિધાઓ કરવી પડે એમ છે એ સુવિધા કરો. બસ આ જ થોડા ઘણા મુદ્દા છે, બાકી મુદ્દાની અંદર વિશેષ કાંઈ નથી. હવે ભાઈ, આજે સંડાસ, બાથરૂમ, પંખા, આ બધી જરૂરિયાત પાયાની છે, નો ડાઉટ. પણ એથી પાયાની જરૂરિયાત તમે યુનિયનવાળા આ કર્મચારીઓને ખોટી રીતે કનડગત બંધ કરી દો ને ભાઈ, એટલે તમને એ લોકો 2 હાથ જોડે, તમને લવાજમે આપશે, તમે કયો એમ કરશે. આ બધું એ લોકો કરવા તૈયાર છે, કેમ કે એ લોકોએ તો ગુલામી સ્વીકારી જ લીધી છે. એસટીના ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓ તો ગુલામી સ્વીકારી લીધી છે. અધિકારી અને યુનિયનવાળાની આ લોકોની ગુલામી સ્વીકારી લીધી છે. તમારે જો સરકારની સમક્ષ તમારે જો એસટીના કર્મચારીના દુઃખ જ ભાંગવા હોય ને તો બીજા ઘણા મુદ્દા છે. આવા સંડાસ બાળકના હંગવામાં બંગવામાં તમે આવા ખાલી ખોટા તમારી ઉપર દાંત કાઢે આવા તમે ખાલી ખોટા પ્રશ્નો રજૂ કરો છો, આ તમને યોગ્ય નથી લાગતો. આ તો 1960થી તમે આ લોકોની ઉપર કાળોતરો બની બેસી ગયા છો, અને તમે આ સામાન્ય સંડાસ, બાથરૂમ, પંખાના, ઓલાન પોલાન આવા ઠરાવ તમે સુરત ખાતે બધા અધિવેશન બોલાવશો. અધિવેશન તમારા હારા લ્યો સેવ. તમે જે કંઈ પ્રશ્ન ઉઠાવ્યા એ પાયાના જ કહેવાય, પણ જે મૂળ પાયો છે એ તમે ભાંગી નાખવા તૈયાર થયા છો. ડ્રાઈવર કંડક્ટરોને તમે નોકરીમાંથી રાજીનામા લેવા મજબૂર કરી દો છો. એ તમને કંઈ દેખાતું નથી. કેટલા મુદ્દા છે આપણી પાસે, હજી તો બધું બાકી જ છે. હવે તમને થોડાક મુદ્દા આજે યુટ્યુબમાં જે લોકોએ કોમેન્ટો કરી છે ને એ તમને કહું. 1998-99ની ભરતી થયેલા ડ્રાઈવર કંડક્ટરોને 10 વર્ષે 2008માં કાયમી કરીને વહીવટે વિના વાકે 10 ઇજાફાનું નુકસાન કરેલ છે. આ મુદ્દો તમને ધ્યાનમાં નથી આવતો?
આ લોકોના મુદ્દા છે, મારા નથી. આ લોકોના મુદ્દા છે. આ 10 ઇજાફા બંધ કર્યા તો એને કાંઈ નુકસાની ન થઈ હોય. બીજો, કંડક્ટરને 1900 ગ્રેડ પે અપાવો. આવા તો ઘણા મેસેજ આવ્યા છે. કંડક્ટરોને 1900 ગ્રેડ પે અપાવો. આ તમને નથી દેખાતું કે આમાં એ લોકો પૈસાવાળા થઈ જાય? હે, તમારે એ લોકોને સદ્ધર નથી બનવા દેવા? ભૂખ ભોવડો તમારે હલાવવા દેવો છે ઠેઠ લગી? આવા મુદ્દા ઉપાડ્યા ભાઈ. નિવૃત્ત કર્મચારી જેમણે 58 વર્ષ એસટીના દીકરા બનીને કામીને આપ્યું તેમનું પેન્શન વધારો. 58 વર્ષ આ લોકો મરી ગયા એસટીને ઊભી કરવામાં, એસટીને સદ્ધર બનાવવામાં. આજે તમે એને પેન્શન 3500 રૂપિયા આપો છો, કોકને 2000 આપો છો, કોકને 1500 આપો છો. હળાવા તો વિધવાઓને એટલા પેન્શન આવે છે. આટલી સરકાર સહાય તો વિધવાને આ કરે છે. તો આ તો 58 તમારી એસટીની પાસે લોહી રોડી દીધા. આ કામ કરાય? સંડાસ બાથરૂમ બનાવીને તમારે હું એ તો 10 રૂપિયા દઈને જીઆઈ છે, તમે સંડાસની ક્યાં કરો છો? તમે બોલો ને હમણ હું તો એક કરી નાખ્યું એની કરતા નથી, સંડાસ બનાવવાની કરે છે. બીજું, યુનિયનો કર્મચારીની પથારી ફેરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આ હું નથી કહેતો, આજે કોમેન્ટ કરનાર જે વ્યક્તિ છે ને એ કહે છે કે યુનિયને પથારી ફેરવી નાખી છે. પછી એક મજૂર મહાજનનો સભ્ય છે, એ પણ એવું કહે છે કે મારા 300 રૂપિયામાં આ મોજશોખમાં ઉડાડે છે. આ મજૂર મહાજનનો સભ્ય કહે છે. મારે શું છે, તમારે નામ સહિત દઈને તો તમે પાછા બિચારાને ગોટાળા ચડાવી દેવો. અત્યારે તમે ત્યારે સંડાસ બનાવવાની કરો છો પણ ઓલો જઈ નહીં શકે એવા તમે કરાવી દો છો. એટલે એ નામ નહીં આપું, હું મારી રીતે લડી લઈ તમારી યાર. યુનિયનવાળાને લવાજમ ન આપો એટલે કર્મચારીને હેરાન કરે છે. યુનિયનવાળાને લવાજમ ન આપો એટલે કર્મચારીને હેરાન કરે છે. આવા પ્રશ્નો આ લોકો કરે છે. અને આ બધા એસટીવાળા જ છે હો, નામ નથી આપવા, તમે લઈએ જયેલા છો. બીજું કે એસટી કર્મચારી જો કોઈ વિરોધ કે ફરિયાદ કરે તો પેલી તેની જ બદલી કરવાની. એસટીના કોઈ કર્મચારી ઉપર કાંઈ અન્યાય થયો હોય તો એ ફરિયાદ કરે, વિરોધ કરે તો બદલી એની જ થાય. અઢળક દાખલા છે મારી પાસે, હું સમય આવે બતાવી, અત્યારે નહીં. સમકક્ષ કર્મચારીના પગારમાં સુધારો કરાવો. સમકક્ષ એટલે કે ડ્રાઈવર હોય, કંડક્ટર, મિકેનિક હોય, અમુક મને બધી ખબર નથી પણ અમુકના એક જ પગાર હોય છે. તો 2015ની અંદર ભરતી થયા હોય અને 2022માં ભરતી થયા હોય, એના પગાર ધોરણ એક જ હોય છે. તો એના પગારમાં સુધારો કરાવો, ગ્રેડ પે વધારો. આવા ઘણા મુદ્દા છે જે પ્રાણ મુદ્દા છે, પ્રાણ પ્રશ્નો છે. એ તમે ધ્યાનમાં લઈ લો. તમે પંખા, સંડાસ, બાથરૂમ, હુવાની, બસની અંદર પાછળની સાઈડ એક લાંબો સોફો બનાવવાની, આ બધું ભાઈ આ 1960થી જ્યારે આ એસટી જ્યારે હરકતમાં આવી ને આ ત્યારની આ બધી તકલીફ છે. મારી પેઢી આખી એસટીમાં વહી ગઈ. અને તમે આજે આવો આટલા વર્ષે આ મુદ્દા ઉપાડો છો. જેમ મુદ્દા ઉપાડવાના છે એ ઉપાડો. તમે કોઈ લોકોને ગેરમાર્ગે ન દોરો. તમે એમ ન કહો કે અમે કાંઈક કરી છે, તમે કાંઈ કરતા નથી. બધા જાણે જ છે. લોકો બધા તમને કાઢવા તૈયારીમાં બેઠા છે. મને એમ કહે છે કે નરેશભાઈ તમે તૈયારી કરો, આના જડ મૂળિયા કાઢી નાખો. પણ સમય આવે આપણે કાઢીને બતાવશું. નિવૃત્ત કર્મચારીને 3500 પેન્શન, એટલું તો વિધવા સ્ત્રીને પણ આપવામાં આવે છે. આ મારો પ્રશ્ન નથી, આ જે લોકો કર્મચારી છે એનો પ્રશ્ન છે કે જે નિવૃત્ત કર્મચારી આખી જિંદગી જે કામ કીધું મેં આગળ જેમ કીધું એટલું તો વિધવાને પેન્શન આપવામાં આવે છે. તો જે કાંઈ પ્રશ્નો તમે ઉપાડો અને તમારા જે કાંઈ જેમાં તમારે જે યુનિયનને બચાવવાની કોશિશ કરવી હોય એ કરી લ્યો. બાકી તમારા જે કાંડ છે, તમારા જે કરતૂત છે, આ બધા કરતૂત હું સમયે બહાર કાઢતો રહીશ. અને હજી મારી પાસે પૂરો સમય પાક્યો નથી. બાકી તમારા લોકોને આજે 1960થી જે મોજ શોખ કરે આવો છો ને એ મોજ શોખના દિવસો પૂરા થઈ ગયા છે એટલું યાદ રાખજો. જય ભીમ, નમો બુદ્ધાય.